સંતની ઘરે સંત પધાર્યા, સંતે પાડી હા, બાપ વગરનો બેટો જન્મો અને ઘરે નહોતી એની માં. આપણી અવળવાણી છે આ, પણ એનો અર્થ શું થાય છે કે ભગવાન રામે જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે સીતાજી ગર્ભવતી હતા. ઋષિમુનિના જંગલમાં એને બાળકને જન્મ આપ્યો. એ બાળકનું નામ લવ રાખ્યું. લવ 1.5-2 વર્ષનો થયો ત્યારે સીતાજી ઋષિમુનિને ભલામણ કરીને જાય છે કે લવ પારણામાં સૂતો છે અને હું નદીએ સ્નાન કરવા જાઉં છું. ઋષિમુનિ પોતાના ધ્યાનમાં હતા. થોડી વાર પછી ઋષિમુનિએ પારણામાં જોયું તો પારણામાં બાળક તો હતું નહીં. એટલે ઋષિમુનિ બેસી ગયા. એને એમ કે શું કોઈ જંગલી પ્રાણી લઈ ગયું છે? હું સીતાજીને જવાબ શું આપીશ? એટલે ઋષિમુનિએ પોતાના મંત્રોચ્ચારથી એક ખડનો પૂળો લઈ અને એમાં પ્રાણ પૂર્યા અને એને ઘોડિયામાં સુવડાવી દીધો અને એ બાળક થઈ ગયો. એ બાળકનું નામ રાખ્યું કુશ. થોડી વાર પછી લવ પણ ત્યાં બાજુમાં રમવા વયો ગયો હશે, પાછો આવ્યો. એટલે બે બાળકને જોઈને ઋષિમુનિ કે લે હાલે, આ બાળક તો પાછો આવ્યો, હવે શું? પણ પછી ઋષિમુનિએ સાખી લખી કે સંતની ઘરે સંત પધાર્યા, સંતે પાડી હા, બાપ વગરનો બેટો જન્મો ઘીરે નહોતી એની માં. આ એનો અર્થ છે.